કેમ ના દેખાય? એની આંખમાં એવું રેડિયમ છે, એની આંખમાં એવું રેડિયમ છે, એવું તેજ છે, એટલે એને સૂરજનો જ્યારે ઉગે ને ત્યારે એને અંધારું આંખે દેખાય, અને સૂરજ આથમી જાય ને એટલે ચોખ્ખું દેખાય. તાર આ જ રીત જો તમારે જોવી હોય હેડો મારી જોડે સિવિલ હોસ્પિટલમાં વડોદરા લઈ જાઓ. એમના દાડા આથમ્યા છે, હવે પડ્યા પડ્યા દેખાય. અરે આ ફૂલી ગયો ને આમ હવે દેખાય. મગજ હારું ના વધારે માર્યું હોત તો આ દાડા આઠમ્યા એટલે દેખાય છે. આ ભૂવેડો પતિવ્રતાની વાત પેલી ગુણકાને ના સમજાણી. પતિવ્રતાની વાત જ્યારે કોઈ પતિવ્રતાની જ્યારે વાત કરતો હોય ને ત્યારે જે નીતિ નિયમમાં ના હોય ને એવો હાથે પેલી નિંદા કરે. આયાન બહુ આયાન બહુ આયાન બહુ મોડું જ નહીં. હું કાતું આમ છે તેમ છે, કોઈ એનો ઘરવાળો બહુ આમ છે તેમ છે. ભાઈ હોય એકલો પૂછવા વાળો છે, વાત કરે વિઠ્ઠલ ના વાતો કરે, પણ પેલો જે નિયમમાં ના હોય એને ઝેર ચડે, અને ઝેર ચડે ને એક તાડે એ પસ્તાય. વિઠ્ઠલ પસ્તાય કે ના પસ્તાય? કેમ કે હરારે જીવન કોઈનું હર્યું ભર્યું રહેતું નથી. રહ્યું એક દાડો કરમાય 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 ને કરમાય કેદાર એને પસ્તાવો. હા, ગુલાબ કેરી વાસ પેલો ભમરે મોજો માણી. ગુલાબની વાસમાં કોને ના ગમે? એની સુગંધ ભમરો મોજ માણસ, પણ ગીગાને નરક ફાડે. ગીગો આ ફૂલને શું કરે વિઠ્ઠલ? ત્યારે તો સુગંધ અડે ને કેમ ના અડે? આખો દાડો પેલી લખોટીઓ ફેરો ફેરો ફેરવા ફેરો ફેરવા ફેરો પછી એને અસર કરે. આ ડુંગળીનો વેપારી હોય, ડુંગળીઓ ફેરવા ફેરો 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 કરી એને રાતે તમે ગુલાબની પાંદડી હુવાડો ને કોઈ ઊંઘ ના આવે. એ આખી રાત પાહર કરતો. આ એને ઊંઘાડી દેવો હોય ને તો ડુંગળીનું બારદને છેવટ લાગવું પડે. બરી ડુંગળી કોથળો ના લાવો વિઠ્ઠલ, પણ બારદને લાગવું પડે. એ ડુંગળીની ગંધ આવે ને તો જ એને ઊંઘ આવે. કેમ કે આખો દાડો પેલું ઊંઘવાનું એટલે. હા, એટલે જીવનની અંદર પાહ પડી જાય. શું પડી જાય? પાહ પડી જાય. જ્યારે સંતો એમાંથી આપણને બહાર કાઢવાનું કામ કરે અને કરે છે, એમાંથી કદાચ જો કોઈ જાગી જાય, હા, અને જાગી જાય એ વાત સંતની વાત જેના ભેજામાં બેસી જાય, જેની સમજણમાં આવી જાય, અને કદાચ જો એનો દાડો પલટાઈ જાય. વિઠ્ઠલ હા, એક ભાઈ આંખનું ઓપરેશન કરાયું. ઓપરેશન કરાયું તોય હતે મોતિયો કઢાયો તોય ચોખ્ખું દેખાતું નહીં, ઊંટું દેખાતું હતું, પાછું ઝાંખું વધારે થઈ ગયું. શું જાય? દવાખાનામાં ગયા. દવાખાનામાં ગયા તા કે ભાઈ હવે તમારે વ્યસન શું છે? તા કે બીડી છે. તા કે બીડી તમને નુકસાન કરે છે. આ આંખ નહીં દેખાવા પાછળનું કારણ બીડી. બીજું કોઈ? તા કે બીજું કશું? તા કે ચિંતા કરો છો? તા કે હો હારી હું તો ખાતી ઘડીએ ચિંતા કરો, હું અડધો ફરતો ચિંતા કરો. બસ આ ચિંતાનું કારણ. એટલે તમે બહુ ચિંતાઓ ના કરતા હો. હા, બધું જે થવું હોય થાય. કદાચ ધાર્યું ના થાય ચિંતા નહીં કર, કારણ કે ચિંતા માણસને બીમારી કરે. આંખોનું તેજ હોત એ ઘટાડે. આવું વિજ્ઞાનીઓ કહે છે, અને આપણે અનુભવ્યું જોયું કે આ ચિંતાઓ તો મરવા પડી ગઈ. ચિંતા બળી ડાકણી જન્મે તેને ખાય. હા, ચિંતા એ ખતરનાક દાગીનો છે વિઠ્ઠલ પર. હા, એટલે અહીંયા આગળ સંતોનું કહેવાય એમ છે ખુશમાં રહો. શું રહેવાનું? ખુશમાં રહેવાનું, હસતા રહો. કોઈ દિવસ આ બેનો ઉઠે ને હવામાં તે મણનો મોઢો લઈને જ ઉઠે. એ કેટલો એની ફરિયાદો છે. હવા ઉઠીને તો હસતો જ નહીં. આ હવામાં હસતું મોડું હોવું જોઈએ, ત્યાં મણનું મોઢું વિઠ્ઠલમાં. આ પછી આ શું થાય વિઠ્ઠલમાં? એના ઘરવાળા કહેશે ભસાક તારું હસતું મોઢું જોવા હતું તો મેં વીઘું ઘસ્યાલી, તોય મણનો મોઢો કહેશે. તાર જો હસતો મોઢો રાખવાનો તો ચઢેલો રાખે, અને જો નહીં હસતો રાખવાનો તો ફી 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 મોડી વિઠ્ઠલ. તો તમારે એ ગુલાબના ફોટા જેવા. અને ઘરમાં હે તે મણનો મોઢો. આ મણનો મોઢો આપણે કોકનું જોઈએ તો આપણો દાઢો હારો જાય, ઉજારી જાય. છે હસતું રાખો મોઢો હારા, હસતો રાખે તો દાઢાએ હારા જાય કે ના જાય? હા, એટલે ખુશમાં રહેવાની જરૂર. જેટલા ખુશમાં રહો ને એટલું આયુષ વધે.
અને જેટલા દીપમાં જાવ એટલું આયુષ્ય ઘટે. એટલે ખુશમાં રહેવાનું એની જે થાય. અને ભજન સિવાય તમને કોઈ ખુશ રાખવા વાળું છે જ નહીં. ભજન સિવાય કોઈ રસ્તો જ નથી તમે ખુશ રહી શકો. અમારે ભજન કહે એટલે આ બહેનો અમારી જોડે આવવામાં તમે ઊભો થઈ જાય. જો બીજોને ઊભું થઈ જવું થાય પણ શરમ આવે પાછી. વિઠ્ઠલમાં આવે કે ના આવે? હા, આ સાચી જગ્યા છે તો શરમ આવે. અને જો શરમ નહીં આવે રાખવા જેવી તો આગળ તો ડીજે બીજે વાગતો હતા ઢીચ એ તે તમારી એક બાજુ વેવાઈ કૂદતા હોય, એક બાજુ વેવાણે તમારે હાથમાં રૂમાલ લે તો કોઈને શરમ આવી આવે? જો તો આ શરમમાં પૈસા ના કહું છું તાર ભજનમાં ના આવું, પણ આ શરમ અહીં વગર જ ઊભી નહીં રહે. મેં તો ડીજે વાગે તો જતી હતા કે તો અમારી કોઈ શરમ ભરતું ત્યાં તો ભરાવી એક ભાઈ કે મારા છોકરાનો વરઘોડો નીકળ્યો તો આખું ગામ જોવા આવ્યું. ધાબા ઉપર ચડી જોતા હતા. મેં ત્યાં ધાબા ઉપર ચડીને ત્યાં છોકરાનો વરઘોડો જોવા નતા આવ્યા. તા તું વીઘો મેલીને કૂદો હોઉં એ જોવા આવ્યા. આ તમારા વરઘોડા લાઈનમાં ઊભા એવા જો વીઘો મેલીને જો ચેવીઓ કૂદે કરે. કરક ના કરે તમને એમ લાગે લોકો જોવા આવ્યા. કોઈ બાપોય તમારા છોકરાને શું જોવાનું? વિઠ્ઠલ પણ આ વીઘો મેલીને કૂદ તો કોઈ શરમ આવી? અને આ શરમ અમાર કોરા તે 50 વર્ષ હજુ કેટલા ઘરમાં ભજન નહીં બેઠું. આ બાજુ સારું આ બધા ભજનો બેહાય છે વિઠ્ઠલમાં. અમારા કોરા તેટલો એવા છે હજુ તો ભજન જેવું બેઠું જ નહીં. અમને કહે ભજન બેઠું તો આવતાય નહીં બેહવા. ભજન રાખ્યા અને મરી જશે ને ત્યાર પછી કે આવો અમારે તો તમારા દોહાન શાંતિ હલવાની છે. કેમ નહીં? કોઈ ભજન ના સાંભળ્યું હોય, ભજન ના રાખ્યું હોય, ભજન ગાતા ના હોય, પછી શાંતિ હલવા જઈએ તો મેર આવે. તે શાંતિ ત્યાં ચોહી લાવવાની આવે. માર્કેટમાં વેચાતી પણ છતાં અંત સમય એમ કહેવાય છે કે આવા સંતો ભક્તો જ્યારે ભેગા થાય ત્યારે એવું કહેવાય છે એમના આત્માને શાંતિ થાય. કોને શાંતિ થાય? એમના આત્માને. પણ એમના આત્માને તમે જાણો હોય કયા એ થાય તો 100% થાય, પણ એમનો આત્મા કયો? એ તો આવા કોક મળે ને એવા સમજણ પડે કે એમનો આત્મા આવ્યો તાર શાંતિ થાય. રાજીમાં થાય કે ના થાય? બાકી તમે ગમે તે જગ્યાએ જાઓ પણ અહીંયા આગળ કેવું ચાલે? અરે પવનો ફેરો ટાણવા મનુષ્ય જન્મ કર્યો. 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 સદગુરુ જો નહીં મળે તો પવનો ફેરો નહીં દોરે. સદગુરુ જો નહીં મળે તો પવનો ફેરો નહીં કરે. સદગુરુ જો નહીં મળે તો પવનો ફેરો નહીં દોરે. સદગુરુ જો નહીં મળે તો પવનો ફેરો નહીં કરે. કરવા જેવું નહીં કરો તો પવનો ફેરો નહીં દોરે. કરવા જેવું નહીં કરો તો પવનો ફેરો નહીં કરે. જપ કરો તપ કરો તીર્થને વ્રત કરો. જપ કરો તપ કરો તીર્થને વ્રત કરો. માનવા જેવું નહીં માનો તો પવનો ફેરો નહીં દોરે. માનવા જેવું નહીં માનો તો પવનો ફેરો નહીં કરે. કરવા જેવું નહીં કરો તો પવનો ફેરો નહીં દોરે. કરવા જેવું નહીં કરો તો પવનો ફેરો નહીં કરે. સદગુરુ
મંદિર હાલ્યા દર્શન કરી પાછા ફર્યા પૈસા લઈને મંદિરે હાલ્યા દર્શન કરી પાછા ફર્યા મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે મારી તારી બહુ કરે એમ ભગવાન બેઠો શું કરે સંત જમાડે સાધુ જમાડે મોટી મોટી નાત જમાડે સંત જમાડે સાધુ જમાડે મોટી મોટી નાત જમાડે કોણ બેઠો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે પડજને તો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે કોણ બેઠો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે પડજને તો ભૂખ્યા કાઢે ભગવાન બેઠો શું કરે મારા પર હાથ મને મન ફેર સંસાર દો મારા ભરે હાથ મને મન ભરે સંસારમાં મારા ભંગા શું કરે એનું મન ફેર સંસાર દો મારા મનકા શું કરે એનું મન ભરે સંસારમાં તો ઘડિયું હરી ભજવાનું આ તો ઘડિયું હરી ભજવાનું વારે વારે આવે લાગી રંગમાં વારે વારે આવે રે લાગી રંગમાં લાગી રંગમાં આયવ છે લાગી રંગમાં આયવ છે
ફૂલ જેવું જીવન આપણું પગમાં તારા બંધા છે આ જીવનમાં પગમાં કરમૈયા છે આ જીવનમાં નદીના નીર જેવું જીવન આપણું નદીના નીર જેવું જીવન આપણું પગમાં બંધા છે આ જીવનમાં પગમાં મૈયા છે આ જીવનમાં ભાઈ મીરા ગાવે પ્રભુ કીર્તન મહાગોળ આઈના ગાવે પ્રભુ કીર્તન મહાગોળ જન્મોજન્મ લીલા છીએ આ જીવનમાં જન્મોજન્મની નાસી રે આ જીવનમાં જન્મોજન્મ લીલા છીએ આ જીવનમાં જન્મોજન્મની નાસી રે આ જીવનમાં આ જીવન બને આ જવ ચરણમાં આ જીવન બને આયવ શરણમાં ભવનો ફેરો ટાળવા મનુષ્ય જન્મ ધર્યો પણ અહીંયા આગળ કહેવાય છે કરવા જેવું નહીં કરો તો ભવનો ફેરો નહીં કરે સાચા સદગુરુ નહીં મળે તો ભવનો ફેરો હા તમે અવસાન થયા પછી આ ફૂલો લઈને મહીસાગરમાં જાઓ કે હરિદ્વારમાં જાઓ હે કરવા જેવું નહીં કરો તો અમે એકલા કહીએ છીએ એવું નહીં પણ આગળના મહાન પુરુષો કહીને ગયા એ ગંગા નાને કુ હરિદ્વાર કાશી ગયા ગંગા નાતે ही मन में ख्याल आ गया तन को धोया मगर मन को धोया नहीं बाद गंगा नहाने से क्या फायदा એમણે કહ્યું કે ભાઈ ગંગા નાહવા માટે હરિદ્વાર કાશી ગયા અમે હમણે હરિદ્વાર કથાના કાર્યક્રમમાં ગયા હતા 7 દિવસનો કાર્યક્રમ હતો એની અંદર અમે કાર્યક્રમમાં ગયા ગંગાએ દરરોજ અમે વાંટો મારવા જતા અમે નાતા હતા બીજે કઈ નાહવાની વ્યવસ્થા નથી ત્યાં જ હતી રાવજીમાં એટલે દરરોજ એમાં જઈને નાહવાનું પણ નહીં જ્યારે અમે બહાર આવીએ ને ત્યાં એક ભાઈ બપોર 12 વાગેલા તો એવો ધાબળો ઓઢીને ઊંઘી રહેલો ધાબળો મેં અરે ગંગાના ઘાટ ઉપર જ ઊંઘી રહી ધાબળો એટલો વાગેતાનું શરીર કેટલું મેપતું બોલો હું જાણી ત્યાં મેં વિચાર કર્યો મારું બધું દુનિયાની છેડે છેડે લોકો અહીં ધોવા આવે અને આ કિનારે જ પડ્યો રહો અને ખાવાનું અહીં પીવાનું અહીં રહેવાનું અહીં બધું અહીં નહીં તોય આટલો ધાબળો જ ધોવાનો ટાઈમ નહીં હે પણ નહીં તો વારાનો ટાઈમ આ તો અહીં વારાનો ટાઈમ છે તો કોઈ નાવાની પડી જ નહીં વિઠ્ઠલ હા અમે એક દાગીનો કશોક લેવું હતું તે પૂછો ભાવ ભાવ ચેલો રાખે 15 છે ઓહો 1500 રૂપિયા આના 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 કરતા 250 રૂપિયા માલિક કેટલાનું કરી જતો તો એટલે મેં નવા જોડી તું એવું ના સમજે કે આમ ગુજરાતી છીએ એટલે છેતરાઈ જઈએ તારે 100 રૂપિયા માલું હે કે ભગત માગતો આવડે હે તમે તને હાલતો આવડે હે હા અમને ખબર પડે આ કેટલાનું છે તારા આના આના કરતા કે 250 તમે બહુ ચાકણા પાછી એવું બોલે
વિઠ્ઠલ એટલે કાપવા વાળા બધા બેઠા જ છે. તમે જો જાવ તો 4 ગામની જાત્રાએ જવા વાળાને એક દાડે પાર્લેજી બિસ્કીટ 100 રૂપિયા પાકીટ લેવું પડ્યું. તમે શું સમજો તો ધોમ છે એવું સમજો છો? તો દવાહી કલ્યાણ થઈ જાય એવું સમજો છો? કલ્યાણ થઈ જતું હોય પેલા પડ્યા 5 રહ્યા 5 રૂપિયાનું પાર્લેજી પેકેટ 100 રૂપિયા માંગ્યા. પાણી પીવાની બોટલ 10-20 રૂપિયાની બોટલ તો દોઢો વેચાતી હતી. સમય એવો આવી ગયા તો ન્યાચે માલ ઉપર જઈ શકે એવી પોઝિશન નથી. પણ તમે જો કલ્યાણ સમજો છો તો આગળ તો ખીતો કાપવા જ બેઠા છે. એ વખત આવ્યો કે નહીં તમને મૂડી લીધા અને મૂડાવા જ જવાનું. ખરું કે નહીં? જ્યારે સંતમાં પુરુષો એમાંથી આપણને બચાવવાનું કામ કરે. તમારે ફૂલોય નાખવા કહે ના જવું પડે, કહે કશું ના કરવા, અહીં ઘેર બેઠો થઈ જાય એટલું સીધું બતાવે. પણ એ જો કરવું હોય તો અત્યારે અહીં ચાલુ કરવું પડે. લહરકો થોડો મારતું રહેવું. હા, જીવનની અંદર સંતમાં પુરુષો કે જગત ગુરુ શંકરાચાર્યનું કેવું એમ છે કે આ શરીરે રત્ન ચિંતામણી. કેવું છે? રત્ન ચિંતામણી છે. આ શરીર મરી એનું અવસાન થયા પછી એને ગંગામાં ધોવો કે મહીસાગરમાં ધોવો એનાથી ફાયદો ના થાય. પણ સંતોના શરણમાં જઈને અને કસવું પડે. હે, સંતોને ઘેર બોલાવવા પડે, એમને રકાબી ચા પાવી પડે, સમય હોય તો એમને જમાડવા પડે, સંતોના શબ્દ જીવનમાં ધારણ કરવા પડે અને આપણામાં પડેલા જે વ્યસન છે એને કાઢવા પડે. આખી જિંદગી શરીર છોડવાના સમય સુધી જીવનમાં વ્યસન રચન પચન રહેતા હોય તો પછી તમે એને ગમે તો લઈ જઈને નવડાવો એનો કોઈ અર્થ રહેતો નથી. એટલે એનું અહીંયા આગળ કહ્યું પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. અહીં આપણે પાવન થવા આપણે જ કરવું પડશે. અવસાન થયા પછી આપણે સમાજમાં ખાટલો ભરે છે પેલો, તે શાકભાજી લાવે, કંઈક મીઠાઈ લાવે, ચંપલે લાવે છે પાછો. હા, છત્રી પાછી લાવે તો વરસાદ પડતો બેટરી લાવે તો અંધારું થતું. પણ આ જે ગયા છે ને તો અંધારું થાય છે, વરસાદે પડે એવી જગ્યાએ જ ગયા છે. ત્યાં આ જગ્યાએ પાછા આવ્યા છે એટલે છત્રીની જરૂર પડે ને. એટલે ચાલે છે તો ખરું, પણ ચલો એ બધું લઈને જવા વાળા કોણ છે તો એ તપાસ કરી. આપણા જે ગયા છે એ જે જગ્યાએ ગયા આ લે જાય કોણ તો ગોર મહારાજ. તે ગોર મહારાજ લઈને જાય છે. એટલે અમારે ભાઈ બાજુમાં ઘૂંટો મારતા હતા. ઘૂંટોને આમ તો વધારે મારતા હતા. 24 કલાક એમ જ રહેતા હતા. એમનું અવસાન થયું તો આ ખાટલા પોટલી દેવી. તે મહારાજ પોટલી ના લીધી. એ મારે ના લેવાય આખે. મેં કોઈ આ બધું લઈને જાઓ અમારા વાળાને તો મારવા જોઈએ તો હલાવશે. તા મને ખબર પડી કે આવ્યા તઈ લઈને જતા. એટલે આપણે જો જઈશું તો કોઈ કોણ લઈને આવશું? એની આ બધું વેણી ખાશે. એના કરતો આપણે અહીંથી જ તૈયારી કરી. ખરું કે નહીં? હા, કોક લેન આવે ચો પુલી ચો પટો ચો મારી દેવી ભગભગ પાણી કાઢે. એ વાતો કરવી એના કરતા એ વાત જોવી એના કરતા આપણે એવી કમાણી કરીએ જેથી કરી દુનિયા યાદ કરે. અહીંયા દરેકની કમાણી બોલે, કોઈ વ્યક્તિ મહાન નથી. અત્યારે સોશિયલ મીડિયા આવી ગયું ને. જો તો લોકો કેમેરા ફેરવતા છે. તે ઘૂંટો પી જે આમ હેઠતો છે ને એનું કેમેરામાં આવી ગયું. વિઠ્ઠલમાં આવી ગયું ને. હવે હમણાં હગા જોતા છે ને તો બચારા જીવ કાઢતા. જો અમારા વાળા ભાઈ શું કરવાનું? આ સોશિયલ મીડિયામાં આવી ગયું. અને આ સોશિયલ મીડિયા જો ફરતું હોય ને તો આપણે હખણા રહીએ વિઠ્ઠલમાં. આ તમને કહ્યું, સોશિયલ મીડિયા જો ફરતું હોય ને તો હખણા રહેવાનું. નહીં તો જો કોઈ ઉતારી લીધું હા લોટ લેતો જો આ નહીં આવતું બધું આવે છે ને લોકો ઉતારી જ લે.
અને પછી આપણા વાળા આપણા હગાઓ સગા સંબંધીઓ જે બધા જોવે ને એમને કે આવા જેવા આ નહીં ઓછા પાછા જો આ તમારો વારો વિઠ્ઠલમાં કે મન કહ્યું એટલે મને યાદ આવ્યું કે આ તમારો વારો મન આ તમારા વાળા જ ને કહેતો ને કહો હા ભાઈ અમારા વાળા પણ તમે જે માનો છો એવા નહીં મેં કહો અમારા વાળા આવજો હોજે બતાવીશ તમે ખરું કે નહીં પણ છતાં એવું સંતોનું કેવું એમ છે ગમે તેમ કરીને પોતાના સત્ય સ્વરૂપને ઓળખી પોતાના નિજ નામને ઓળખી પોતાના જે ઓળખવા જેવું છે ઓળખીને પછી આ અવસર એવો સફળ બનાવીએ કેમ કે આવો અવસર વારંવાર મળવાનો નથી આ લકી ચાન્સ પણ એવું કહેવાય છે કે આ જીવનું જ્યારે જ્યારે કલ્યાણ થવાનો સમય આવ્યો ત્યારે આને અવરું હોય છે દડાક પાકે તારે કાગડાને ચોંચ પાકે દડાક પાકે તારે કાગડાને ચોંચ પાકે એટલે કાગડો દડાક ના ખાઈ શકે કેમ ના ખાઈ શકે પેલો ખોભડો ઉતારવાનો ટાઈમ થયો ને તો શ્યાદડે દુખાવાય વિઠ્ઠલ એટલે કહેવાય કે ભાઈ દડાક પાકે તારે કાગડાને ચોંચ પાકે કે ના પાકે એટલે એવો સમય આવે સાપને જ્યારે કોચરી ઉતારવાનો સમય થાય ત્યારે એવો પાછો વાંધરો થાય શું થાય સાપને જ્યારે કોચરી ઉતારવાનો સમય થાય ને ત્યારે એવો વાંધરો થાય આપણે કોચરી ઉતારવાનો ટાઈમ થયો જ છે એ તો સારું થયું હમણાં કહો કે ઉતાર જાય કોચરી અને નહીં ઉતારીને તો જોતો પહેરી જાય અસલ હાથ છે અસલ અને અસલ જો હોય તો પહેરે જ નહીં પણ વાંધરા થયા છે એટલે વાંધરા થાય એટલે જો તો પહેરી જાય ને હા અમારે હમણાં પાડો એક હતો રાવજીમાં હારા એક લેવા આવ્યો મેં કહું 5,000 જઈશું મને કે પાડો આલવો મેં કે બોલો કે મને તમે કોણ કે 12,000 આલું છે હારા 6-7,000 જતો તો 12,000 કહે મેં કે ના 15 લેવાના આના કરતો મંજૂર 14 લઈ ગયો મને એમ થાય મારા પાડા 14,000 વેચાય બીજા એક ભાઈ કે મારે 18,000 આવ્યા પાડા 18,000 14,000 વેચાય આ મોડા 500 રૂપિયા વેચાઈ જાય તમે જો હમ પેલી ચૂંટણીઓ આવે ને તો તરત 500 નોટ પકડાય નહીં પાટલી બદલી તરત વેચાઈ જાય 500 રૂપિયા મારા પાડા કરતા ગયા માણસની કિંમત દિવસે દિવસે ઘટતી જાય અને એવી ઘટે નહીં એવું આપણે કામ કરીએ કેમ દેવાયત પંડિત કહેતા ગયા છે અસલ જાતિ ચૂડો પહેરશે અસલ રહીએ આપણે ક્યારેય લોભ લાલચમાં આવીએ નહીં ક્યારેય પણ કોઈ પણ બાબતમાં ભરમાઈએ નહીં જીવનની અંદર જાગતા રહીએ હવે આ દશામાનું વ્રત આવે છે તમે જુઓ એની મેં જે દશામાં બેહાડે ને પહેલે તારે દોરાની 10 ગોઠો પાડશે દોરાની 10 ગોઠો વાળે ને પછી એ 10 ગોઠમાં એક ગોઠ પાછી છોડવાની ને કે નહીં છોડવાની આવા ગોઠો કોણે પાડી જેને વ્રત કર્યું એને અને એને પાછી છોડવા એ બીજો છોડે એવા છોડે તારે જે પેલા દોરાની 10 ગોઠો એમણે પાડી અહીં વ્યવહારમાં એમણે જ પાડી હે ને દેરાણી જેઠાણી વચ્ચે ગોઠ કોણે પાડી હાહુ વહુ વચ્ચે ગોઠ કોણે પાડી હે સમાજમાં ફરિયામાં ગોઠો કોણે પાડી આપણે પાડી અને આપણે છોડવાનું અને આવું કરો તો વ્રત પૂરું થાય પછી અધૂરા જ રહેવાનું રેતનાર પણ અસલમાંથી નકલમાંથી અસલમાં આવવાનું જૂઠામાંથી સાચામાં આવવાનું અને સાચું આવી આપણો ફેરો સફળ કેવી રીતે થાય એના રીતે આપણે કામ કરતા રહી કોઈ વ્યક્તિ મહાન નથી એટલું લખી રાખજો જેનું કામ મહાન છે એનું કામ કેવું છે એવી લોભ લાલચમાં આપણે આવીએ નહીં એવી અંધશ્રદ્ધાઓમાં પણ આપણે ફસાઈએ નહીં હવે જુઓ તમે એવા પાઠ માડીને બેઠા છે તમે એવા પાઠ માડીને બેઠા ને એવા 6-7 મોણા રાખે પૂજારી મેં હમણાં જોયું એ પાઠ માડીને બેઠા એવા 6-7 મોણા રાખે એક જણો આવે ને તે પાસેથી આવીને પાછો પગે લાગીને કે મારું કામ થઈ ગયું 10 લાખનું કામ હતું પણ મારે સહેજમાં કામ થઈ ગયું એમ કંઈ લાખનું બંડલ મેલે
હવે આપણે રવિવાર ભરવા ગયા હોય આપણે સમજાઈ જઈએ મારા લાખ રૂપિયા મેળ દીધા મારું કોમ થઈ ગયું આપણે એમ જતા મારું થશે કોમ એમ કહીને આપણે 500 મિલીને આવીએ હવે પેલા હોય હમણાં ને હમણાં જ પાસ અને પાછા બીજા 6-7 જણા હોય ને પેલા ચાલુ કરે એટલે પેલા કહે આમાં એ કર્યા કરે બોલો અને ઉકસાવે આપણને એટલે આવા તમે ભલે જજો આપણી ના નહીં પણ ધ્યાન રાખજો આવા હમણાં હોય ને એ જ વખાણ કરતા હોય અને આપણે કથી વેણી લે બાળક વેણી લઈ એના કરતા જાગતા રહીએ અંધશ્રદ્ધામાં ફસાઈએ નહીં શ્યામાડામાં રોડા મેઠો લાગે શિયાળો ના પડી મેલો શિયાળામાં રોડો ગળ્યો લાગતો હોય તો શિયાળો પડી મેલે એવું તમને લાગે એ જ ચૂસી ખાય માં આપણા સુધી આવવા દે એવું લાગે એવી અંધશ્રદ્ધાઓમાં રહેવાની જરૂર નથી કમાઈએ મહેનત કરીએ એની કે આપણી કમાણી વેડફાય નહીં એનું ધ્યાન રાખીએ જો તમારી દશાની દિશા ના બદલાય મને કહેજો આ વેચાતી લાઈન દશા બેહાડવી એના કરતા મહેનત મજૂરી કરીને દશા વરે એવું કંઈક કરો મહેનત મજૂરી કરીને આપણી જે આવક વેડફાય છે એ ના વેડફાય તો એક દાડ દશા ના વરે મને કહેજો આપણું ડોબું જે 5 લીટર દૂધ આલે ભૂખે મરે એટલે 3 લીટર દૂધ આલે અને આપણે બીજું બધું મોનવારા એમાં પેલું ભૂખે મરે નાખો 2 બોટલો 4 જો નફો ના થાય તો મને કહેજો આવકને વધારો કરીએ જાવકને ઘટાડો કરીએ દશા ઉઠ્યા વગર એના બાપને છૂટકો નહીં વેચાતી લાઈન બેહાડી એને કરતા બેઠી છે ને જે વર્ષોથી એને ઉઠાડવાનું કામ કરીએ કાઢવાનું કામ કરીએ એની જે થાય અને એ કઈ વળી છે આપણે જ ગોઠો વારી છે તમે જેને માનતા હોય અમારો કોઈ વિરોધ પણ તમારી દશા વરે એવું કંઈક કરો કોઈની 5000ની બેહે કોઈની 50000ની બેહે કોઈને 10000ની બેહે બેહક નહીં બેહતી હા પહેલે તાર બેહાડીને ઘરવાળાને કે જો 10 દાડા મારે પૂજામાં બેહવાનું તારે ડોબાન ચાલ લાવવાની તારે ડોબાન પાણી પાવાનું તારે તે 4 નતો લાવતો તે 4 લેવડાવવાનું વ્રત લીધું મને તો એવું લાગે એટલે કહેવાનો મતલબ આવકને વધારો કરીએ જાવકને ઘટાડો કરીએ આપણા ઘરમાંથી આવક વેડફાય નહીં એવું કામ કરીએ પૈસાવાળા જે તમે માર્કેટમાં જાઓ પૈસાવાળા ધંધો કરવા સમજશે એ આવા વ્રતમાં પડતા નહીં એમનો ઘરોવાળા એમનો જે પૈસાવાળાનો જે બૈરો છે ને એ કદાચ તમારા જેવું નાહાનાશ કહે કરતોય નહીં કોદાર તમે એમના બૈરા છૂટા વાર મેલીને ધૂણતો હોય એવું તમને દેખાયું અને આપણે ટોળું બાજ્યું હોય એ બધી બાબતો પડવા જેવું નહીં પૂજા કરવી હોય બેહાડી નો 2-5 મિનિટ પૂજા કરી પછી ખેતરમાં જ જતું રહેવાનું એમ જતા ખેતરના શેડા સાફ કરો ખેતરની અંદર કંઈક નેદવા જેવું હોય કંઈક સાફસૂફ કરવા જેવું હોય એવું કરતા રહીએ ને એમાંથી કંઈક નફો થાય એવું કંઈક કરતા રહીએ આપણા છોકરાને ભણાવીએ ગણાવીએ અને આગળ વધારીએ હવે ભણેલાની કિંમત છે કોમ્પ્યુટર જમાનો આવ્યો કોમ્પ્યુટર કયો જમાનો અને ભણ્યા હશે ને એ જ ફાવશે એટલું યાદ રાખજો જેની પાસે કંઈક ધન સંપત્તિ હશે કંઈક વિવેક હશે સારા વર્તન હશે ને એવા જ જગમાં જીતશે બાકી પાછળવાળી પ્રજા ગુલામી તરફ જઈ રહી છે ઘેર જઈને વિચારજો લોકોના દાડા કેવા આવી ગયા છે આ ખૂણો તો તમારે જાઓ બધું વેચાણ સાફ થઈ ગયું કરોડો રૂપિયા આવ્યા પણ એ રૂપિયાને કરવાના શું એક જણે 4 કરોડ રૂપિયા આવ્યા સીધું જઈને લઈ આવ્યો પેલો એક્ટિવા અને ત્રીજે દાડ ઠોકાયો વિઠ્ઠલમાં ઠોકાયો ત્યાં 2 પગ ભાજી ગયા 2 હાથ ભાજી ગયા એ પડ્યો દવાખાને હવે શું કરવાનું એને એટલે માપમાં રહીએ જીવનની અંદર વિવેકમાં રહીએ અને વિવેકમાં રહેવાનું કામ સંતો શીખવાડે હા માણસ આપણા સમાજની અંદર કોઈ ખાલી 10 રૂપિયાનું પોટલી મારે અંદર ફરી આમ ચકેડીએ ચડસ ના ચડી આવા ગરમ બેહી રહેવાની જે થાય આપણા સમાજની અંદર આપણા સમાજના લોકોની નિંદા થાય આપણા ઘરવાળાની નિંદા થાય આપણા બહેરા છોકરાની બોકડે બેહવાવાળા નિંદા કરસ કે જોઈને ફલાણાના ઘરમાં આવું પેલો આવો પેલો તેઓ આવી લોકો વાતો કરે અને એનાથી આપણે ચેતતા રહીએ ધ્યાન રાખજો હવે જે પાછળ આવે અમારા ગામમાં ટેમ્પો ભરાય એટલા કુંવારા છે અને 24-25 વંટાઈ દીધા છે એવા છે પેલા 24-25 વંટી જાય એવા છે
હારું આ બાજુ બધે કોઈ ઘર બાકી નહીં એટલું સારું છે, પણ આ અમાર કોરાનો વાયરો આપવા આવશે એ વસ્તુ 100%. હા, એટલે જાગતા રહેજો. હવે છોકરીઓ મળવી મુશ્કેલ છે. જો જેના ઘરો હખણા નહીં હોય, જેના ઘરો હારા નહીં હોય, જેના ઘરો વિવેકવાળા સારા વર્તનવાળા નહીં હોય, તો સમજી લેજો બેહવા કોઈ તૈયાર નહીં. આ તો અમાર કોરા વાયરા ચાલુ થઈ ગયા છે એટલે તમને કહું છું. મારે મારા જ ગામનું કહેવું પડે, બીજા ગામનું મારે કહેવાય હોય તો બીજા જ ગામનું હોય, પણ મારે કહેવાય નહીં. પણ આ વાયરા ચાલુ આવા થઈ ગયા છે ને એટલે તમે જાગતા રહેજો. અમારે ઉતારા પાસે આ બાજુ છે પૂજાય, એટલે અમે કહીએ છે હું તો મારા હાથું જ કહું છું, મારા ગામ વાળાના આ બાજુ આવવાનું. એટલે તમારા બાકી ના રહે એવા અમે ઈચ્છતા નહીં. અમે તો બેસી જ જઈશું એમ જે થાય, પણ સાહેબ ઘરો હખણો રાખજો, તમારા ઘરના ચોક હરખા રાખજો, તમારા ઘરના વ્યવહાર સારા રાખજો, થોડી આવકવાળા રાખજો. બરી હોલું ચાંદી મોંઘા થયા છે પછી તો આપણે સમજીશું થોડું. હું પરવારી ગયો છું એટલે કહું છું સમજીશું એવું. મારી કર વાત આવશે હું સમજીશ, પણ બીજા તો બીજે જોડે પછી. પણ કહેવાનો મતલબ ભજનથી આપણે સારી એવી ફાયદાવાળી વાતો હોંભરી કરી વિચારી અને કંઈક કરવા જેવું. અત્યારે લગીને ભજન ગાગા બધું બહુ કર્યું, પણ સાચું માર્ગદર્શન જે મેળવવા જેવું હતું એ સમાજમાં નિરાંત એક પ્રણાલિકા એવી લઈને આવ્યું છે, તમારી રહેણી કહેણીને મજબૂત બનાવવાની એક એવી પ્રથા લઈને આવ્યું. તમે જુઓ એના લોહીમાં કેટલું બધું પડેલું છે, કેટલી બધી લાગણી પડેલી છે. હા, નિરાંતના બોધ કરવા વાળા નર નારી પતિ પત્નીને હાથે બોધ કરે છે. કેમ કરે છે એની પાછળનું કારણ છે નર નારીનું એક મતું તો અમરાપુરમાં થતું, અને એ બેનો ગાડો જો હરખો હેડે તો પાછળ બીજો ગાડો બીજો પાછો હરખો થાય. એટલે અમે એવું વિચારીએ છીએ નિરાંતે એવું આપણા સમાજ ઉપર, કુટુંબ પર, પરિવાર ઉપર, દરેક પરિવાર આગળ આવે એવું વિચારી રહ્યો. અમે અહીંયા મહાન પુરુષો તમને પહેલા 5 પ્રકારની પ્રતિજ્ઞા આપે છે. એટલે તમારું ખેતર પહેલા હરખું કરે. શું કરે? હરખું કરે. વાડ મજબૂત બનાવે, અને વાડ મજબૂત બનાવ્યા પછી મહી જે છોડવો રોપે ને કોઈની તાકાત નહીં, ભેલાડી મારે, ભેલાડી જાય. કેમ કે છેડું જેવું રાખે જ નહીં. અને જો એક છેડું પડ્યું તો પાક ભેલાયા સમજી લે. ભેલાય કે ના ભેલાય? હા, અને એટલે કેવું પડે આ સંસારમાં રે, આ સંસારમાં રે જનગા ગોવિંદના ગુણ ગાવા. સંસારમાં રે, આ સંસારમાં રે ગોવિંદના ગુણ ગાવા. ઘડી ઘડીને ગોવિંદના ગુણ ગાવા, કહી ગઈ ગોવિંદના ગુણ ગાવા.
સંસાર સાગર ઊંડો કોઈ ન પરવારી ન કહી ગયો કોઈ ન પરવારી સંસાર સાગર ઊંડો કોઈ ન પરવારી ન કહી કોઈ ન પરવારી ન રડતો નહીં તારું ના ખાય તો 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 નિરાતે ખાવા પીવા મોજ કરવા નથી મળ્યો જન મારો ગઈ ગઈ નથી મળ્યો જન મારો ખાવા પીવા મોજ કરવા નથી મળ્યો જન મારો ગઈ ગઈ નથી મળ્યો જન મારો ચૂકી ગયા તો ચૂકી ગયા તો જગતની જૂઠી માયા બહુ લોકો ભરમાયા કહી ગઈ બહુ લોકો ભરમાયા જગતની જૂઠી માયા બહુ લોકો ભરમાયા કહી ગઈ બહુ લોકો ભરમાયા સાચા સદગુરુ કેને મળ્યા સાચા સદગુરુ કેને મળ્યા સાચા સદગુરુ કેને
મંડળી વિકાર જઈને મોજો મંડળી વિકાર જઈને મોજો જીવન કે
પેલી પાર જઈને મોજો મારી તેરી પાર જઈને મોજો